टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ તો ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણીનું આયોજન અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે રમતગમત યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા તો નહેરુ યુવા કેન્દ્ર દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને બંધારણ દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। ગાંધીનગર ખાતે બંધારણ દિવસની ઉજવણી ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે રમતગમત યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા। પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે। ગાંધીનગર વિધાનસભાની સામે આવેલી આંબેડકરની પ્રતિમા ખાતેથી જે છે તે પદયાત્રાનો જે છે મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન પણ જે છે તેઓ અત્યારે આ પદયાત્રામાં જોડાયા છે અને આ પદયાત્રાના માધ્યમથી સંવિધાનની જાણકારી લોકો સુધી પહોંચે। બાબા સાહેબ આંબેડકર દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવે છે, બંધારણની રચના કરવામાં આવી હતી, તેની લોકો સુધી યાદી પહોંચે તે માટે જે છે તે આ પદયાત્રાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ ગાંધીનગર। તો ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી આ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આજે બંધારણ દિવસની ઉજવણીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે તેમજ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે રમતગમત યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી હાજર અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે।